ભારતીય સાહિત્યનો અભ્યાસક્રમ નક્કી કરતી વખતે અથવા તો અકાદમીના એવોર્ડ વહેંચતી વખતે બે વાર મને એમાંથી કાઢવામાં આવી છે. ઇંતજાર હુસૈન, નહીં, એ તો ભારતીય સર્જક નથી. સાદત હસન મંટો, નહીં, એ ભારતીય સર્જક નથી. સર્જકને કદી ભૂગોળ ન બાંધે, કદી ન બાંધે. એ સંસ્કૃતિ અને ઇતિહાસનો વારસો લઈને આવતો હોય છે. એ ભૂગોળની રેખાઓ તો તમે રોજ બદલો છો. અહીં આ લેખ સંભળાવતા તમારા બધાનો માર ખાઈને મરી જાવ તો ઉફ પણ નહીં કરું, પણ જો હિન્દુ મુસ્લિમ હુલ્લડમાં કોઈ મારું માથું ફોડે તો મારા લોહીનું ટીપે ટીપું રોશે. હું કલાકાર છું. આલતુ ફાલતુ જખમ મને પસંદ નથી. ગાંધી માટે એને બહુ આદર છે, પણ ગાંધીના બ્રહ્મચર્યની વાત સામે એને બહુ વિરોધ છે. વેશ્યાવૃત્તિ એ અક્કલમાં ન ઉતરે એવી વાત તો નથી, કાયદા વિરુદ્ધની વાત પણ નથી. આ એક ધંધો છે અને એ ધંધો અપનાવનારી ઓરતો એક રીતે અમુક સામાજિક જરૂરિયાતો પૂરી પાડે છે. જે કોઈ ચીજના ઘરાક બજારમાં હોય એ ચીજ બજારમાં દેખાવાની જ. એમાં તમને નવાઈ શા માટે લાગે છે? અને આ માત્ર મંટો જ કે એટલે જ માર ખાય એવો હતો. ચરસ કે ભાંગનો વેપારી બંધાણી હોય એ જરૂરી નથી તો એની સામે બધા મૌલવી કે બધા પંડિતો પવિત્ર હોય એવું પણ